બનાસકાંઠાના ડીસા ખાતે આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની અખંડ શ્રદ્ધાનું ધામ બન્યું। મંદિરે 5 શિવલિંગ પર ભક્તોએ જળાભિષેક કરી મહાદેવની ભક્તિમાં ડૂબકી લગાવી। ઘંટડીઓના ગણગણાટ અને શિવધૂનથી મંદિર પ્રાંગણ પણ ભક્તિમય બન્યું। 1984માં શિવ ભક્તો દ્વારા કરવામાં આવેલા જીર્ણોદ્ધાર બાદ આ મંદિર સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓનું એક કેન્દ્ર બની ગયું છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો આપશે આ મંદિર વિશે। જે ધ્રુવ, અત્યારે ત્યાં મંદિર ખાતે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને ભક્તો અત્યારે ભક્તિમાં લીન હોય તેવું પણ લાગી રહ્યું છે। જી ચોક્કસથી જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર વિવિધ જે શિવ મંદિરો આવેલા છે ત્યાં આગળ વહેલી સવારથી જ આજે જે રીતે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને શિવ મંદિરના ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। મારે કેમ દ્રશ્યો બતાવી રહ્યા છે, વહેલી સવારથી જે રીતે ડીસાનું પાતાળેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે ત્યાં આગળ એક સાથે 5 શિવલિંગ છે, 5 ઉપર એકી સાથે ભક્તો છે તે જે જળાભિષેક કરતા હોય છે, ભગવાનની પૂજા અર્ચન કરતા હોય છે। શ્રાવણ માસનો અનંત મહિમા હોય છે। મંદિરના અંદર જે પ્રાંગણ છે ત્યાં આગળ શિવ મંદિર છે ત્યાં આગળ જે રીતે શિવલિંગ ઉપર વહેલી સવારથી જે ભક્તો છે, શિવ ભક્તો છે તે લોકો આવી રહ્યા છે, જળાભિષેક કરી રહ્યા છે, બીજપત્રો ચડાવી રહ્યા છે। ભગવાનને જે પ્રિય હોય છે, પ્રભુ શિવને જે પ્રિય માનવામાં આવે છે તેની પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે। મોટી સંખ્યાના અંદર ભક્તો છે તે જે ડીસાનું પાતાળેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં આગળ વહેલી સવારથી જ આવતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ડીસાનું કહી શકાય કે આસ્થાનું પ્રતીક માનવામાં આવતું મંદિર છે ત્યાં આગળ વહેલી સવારથી ભક્તોની છે તે ભીડ જોવા મળી રહી છે। આપણી સાથે સ્થાનિક ભક્ત જોડાયા છે। શું કહેશો, જે રીતે બનાસકાંઠા જિલ્લાનું ડીસાનું તમે વહેલી સવારથી જે આ મંદિર છે તે મંદિર છે જૂનું માનવામાં આવે છે, કેટલી આસ્થા જોડાયેલી છે? હર મહાદેવ પાતાળેશ્વર મહાદેવ મંદિરે હું છેલ્લા 20 વર્ષથી નિયમિત શ્રાવણ મહિને દર્શન કરવા આવું છું। આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારે શ્રી પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી છે અને અહીં કને લોકોની ખૂબ આસ્થા જોડાયેલી છે। વર્ષોથી લોકો અહીં કને પાતાળેશ્વર મહાદેવ દર્શન કરવા આવે છે। હર હર મહાદેવ। તો આ જે સ્થાનિક લોકો છે તેઓ આસ્થાનું પ્રતીક જે શિવ મંદિર આવેલું છે તેને માનતા હોય છે। આપણી સાથે એના જે સ્થાનિક પૂજારી છે તેઓ જોડાયા છે, તેમની સાથે પણ વાર્તા લઈશું। મહારાજ, જણાવશો આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, જે શિવ મંદિરો છે તે ભક્ત ઉભરાયેલા છે, શું આસ્થાનું કેન્દ્ર છે? આજે શ્રાવણ માસના નિમિત્તે પહેલા સોમવારની અંદર ભક્તો બહુ દૂર દૂરથી દર્શન કરવા આવે છે ને સોમવારની એટલી બધી ભક્તોને આસ્થા છે, નાનાથી લગાવીને મોટા સુધી બધા અહીંયા દર્શન કરવા આવે છે ને જે બી દૂધ, જળ, બીલીપત્ર જે બી એમની શ્રદ્ધા છે એ ભગવાનને અર્પણ કરી ને ભગવાનની આરાધના કરે છે। ને આજના અહીંયા શ્રાવણ માસના નિમિત્તે અહીંયા પૂજા થાય છે આખો મહિનો ને આપણે અહીંયા ચિંતામણી પાતાળેશ્વર મહાદેવનું અહીંયા પૂજન ચાલુ કર્યું છે। એમાં રોજના 4000 શિવલિંગ માટીના બનાવવામાં આવે છે। એનો મતલબ એક મહિનો 1.25 લાખ અમે શિવલિંગ બનાવીએ છીએ ને 1.25 લાખ અનુષ્ઠાન મહામૃત્યુંજયના જાપી કરીએ છીએ। આ શ્રાવણ માસના નિમિત્તે અમે આ આયોજન કરેલ છે। ખાસ કરીને ભક્તો માટે જે જળાભિષેકનો એક ખાસ આયોજન છે, જે રીતે પાણીની વ્યવસ્થા છે, જે રીતે તે લોકો માટે જે જળાભિષેક કરતા હોય છે તેની વ્યવસ્થા કરવામાં આવે છે, શું કહેશો? અમે અહીંયા નગરપાલિકા દ્વારા જે પાણી આવતું હોય છે અમે અહીંયા બધી વ્યવસ્થા, ડોલો, અમારો ડ્રમ છે એ બધી પાણીની વ્યવસ્થા કરી રાખીએ છીએ ને અહીંયા લોટા છે એ આ લોટાની વ્યવસ્થા કરી રાખી છે। પબ્લિકને ઘરેથી ભૂલી ગઈ હોય લોટા છે, સાધન છે, અમારી પાસે બધી ફેસિલિટી અમે આપીએ છીએ કે ભક્તો અહીંયાથી બહુ આનંદથી અહીંયા જલ ચડાવવા આવે છે। તો આ રીતે જે રીતે બનાસકાંઠા જિલ્લાનું ડીસાનું જે પાતાળેશ્વર મહાદેવ મંદિર છે તે જૂનું માનવામાં આવે છે, પ્રાચીન છે, કારણ કે અહીંયા એક સાથે 5 શિવલિંગ આવેલા છે અને 5 ઉપર જે ભક્તો છે તે વારા ફરતી જે રીતે જળાભિષેક કરતા હોય છે તે લોકોને સમય પણ મળી જતો હોય છે અને આ જ કારણોસર જે રીતે ડીસાનું પાતાળેશ્વર મહાદેવ ભક્તોનું એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। જી ધ્રુવ, આપ જોડાયા તે બદલ આપ